હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ, આપણે આ વાડીએથી વ્લોગ ચાલુ કર્યો અને અહીંયા જો કે ચક્કર મારવા જ આવ્યો હું નદી કાંઠાવાળી વાડીમાં. જો આમાં હાથી હાલે ને બપોરક ઢુકડું, આમાં હાથી હાંકી દઈ. સાંજના થોડુંક એક રેડું વધારે આવી ગયું, નકર આજે આમાં હાલે એવું જ હતું, પણ બહુ લગભગ વાંધો નહીં આવે. જો આજે છે ને ભાઈ થોડોક તડકો છે અને વાદળાય છે, પણ આજે વાતાવરણ થોડુંક સારું છે, કાલ જેવું નથી. કાલે તો ભાઈ આખો દિવસ છે ને છાંયો જ રહ્યો હતો, એટલે બહુ કંઈ હાથી જો કે આગલા દીની ખરાર હતી એટલે વાંધો ના આવ્યો. ઓલી વાડીમાં આપણે દાંતી ને રેમાનીઓ જે કંઈ બલૂનીઓ નાખવા નહોતું એ બધું હાલી ગયું, સમજ્યા. અને હવે આ વાડીએ તો સીધા છે ને ભાઈ જોઈ લ્યો પાણા કેમ છે, એટલે અહીંયા દાંતી બાતી કંઈ ના હાલે, સીધું રેમાન્યું ચાલે. જવું ભાઈ, આવા કોઈને પાણા નહીં હોય ભાઈ વાડીમાં. આવા પાણા છે ભાઈ આપણી વાડીમાં. પાણા એટલે કે બળ નાખી હતી એટલે થોડા થોડા ભાંગ્યા અમુક ને અમુક નથી ભાંગ્યા. જોવાજી ભાઈ આવા પાણા છે ને, એટલે આમાં રેમાનિયા સિવાય કાંઈ નહીં હાલે. અને ખડ એવું ઉગ્યું છે ઝીણું ઝીણું. જોવાજી ભાઈ હે મૂરું ના તેન બધું કંઈક ગોથું મારી જાય બરાબર, એટલે વાંધો ના આવે. બાકી આમાં છે ને ભાઈ મને એમ છે ખડની દવાઈ કદાચ મારવી પડે તો મારવી પડે. ઝીણું ઝીણું ખડ બહુ છે, એટલે બહુ એટલે બીજું નથી, પણ હે મૂરું છે. બીજું તો આમાં કંઈ ઉનાળું પીત હતું નહીં, અને એક થોડોક વરસાદ આવી ગયો ને બળ ભરેલ છે, એટલે બીજું બહુ લાંબુ ખડ નથી, પણ આ ઝીણું ઝીણું ઉગે છે. એટલે જો હાથી હાલી જાય ને તો દવા બવાની કંઈ જરૂર પડીએ નહીં, અને હાથી હાલી જાય તો ભાઈ દવા છટાય નહીં, જમીનને માંડવીને બધાને નુકસાન કરે. પણ હાથી જ ના હાલે, જો આવું ને આવું વાતાવરણ રહે, વરસાદ ચાલુ રહે તો પછી શું કરવું, એટલે ફરજિયાત દવા છાંટવી પડે. બાકી ભાઈ અહીંયા તો માંડવી છે ને હાવ નેક્સ્ટ લેવલની છે, જોઈ લ્યો. અને આજે છે ને ભાઈ અને 15 દિવસ થયા. ગુરુવારે વાવણું થયું, એક ગુરુવાર ગયો અને બીજો કાલે ગયો, આજે શુક્રવાર છે, એટલે 15 દિવસ થઈ ગયા અહીંયા માંડવી આપણે વાવીને એને. ને 15 દિવસમાં ભાઈ હાથી જ નથી આવેલા, નકર 15 દિવસ થાય ને એટલે તો બીજું હાથી ચાલુ થઈ ગયું હોય, પણ વરસાદને લીધે હાથી નથી આવેલા, નકર તો હાથી હાલી ગયા હોય સમજ્યા. એટલે એવું બધું છે. જો ભાઈ કંઈક ગયા ડાઠા કાંટા મોરમ ભરી ને ભાઈ, મોરમમાં બધું આવ્યું હોય બૈડમાં, કાંકરા ને કાંટા ને ડાઠા ને આ ને તે, એટલે એવું છે. જોઈ લ્યો આમ માંડવી પણ અહીંયા 1 નંબર છે ને, જોઉં તમે આમ. હા 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 વાહ, જો ખડે દેખાય ને ભાઈ આમાં, એટલે થોડુંક છે ખડનો બાપા મારી, તો બહુ વાંધો નહીં આવે લગભગ, હાથી હાલી જાય. એટલે અને આ ભાઈ જો હેઠો પીરો પડી ગયો, જોયું આપણે આમાં દવા મારી હતી ને તો પીળાશ માંડી પકડવા, જો પીરો પડી ગયો, એટલે વાંધો નહીં આવે ને ભાઈ. જો કુંડી ત્રાહી થઈ ગઈ, નકર હતી તો એકદમ સીધી અને પાંહરી, પણ જો આમ ત્રાહી થઈ ગઈ છે. એ ટ્રેક્ટરવાળા હાથીમાં લઈ લીધી ને અડફેટમાં ખૂણે એ ત્રાહી કરી દીધી, નકર હે ને ભાઈ જો આ ખાંચો પડ્યો ને એ બાજુ આમ ભેર હતી, એટલે એવું છે. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. હું જરીક આમાં ચક્કર મારી લઉં. લગભગ આજે બપોર આજુબાજુ આમ જો તડકા જેવું રહે ને તો હાથી હાલશે, તો આપણે હાથી હાંક્યું અને વાં હાથી હાલ્યું ને અહીંયા જરાક ચક્કર મારી લઈ બરાબર. કેવું ગાયલું હજી ઓલી ડેમ કાંઠાવાળી વાડીએ તો ચક્કર મારવા જવાનું જ નથી. કાલે નહોતો ગયો ને આજે નથી જવાનું, પણ ત્યાં કંઈ જવાની બહુ જરૂર નથી. એનું કારણ છે કે આજે હજી ત્યાં હાથી હાલે જ નહીં, કેમ કે નીચે વાંચો આગલી ક્લિપમાં જોયો તો પાણી ભર્યું હોય ને એવું બધી તકલીફ હોય, એટલે ત્યાં તો કંઈ થઈ શકે એવું છે જ નહીં. અહીંયા આજે હાથી હાલી જાય તો પછી કાલનું નિયાજરી અહીંયા જો આજે બપોરે ચાલુ થાય તો સાંજ પડે 10 વીઘામાં હાલી ના રહીએ, કેમ કે પેલું હાથી છે એટલે થોડુંક નિરાતે હાંકવું પડે. ને પાછું આમાં છે ને ભાઈ આવો કાંકરા વારીને થોડીક બાપા મારી છે, જો અવડા પાણા છે, જો હાર્યા એટલે એ થોડીક છે ને, જો હાર્યા ભાઈ અવડા ગુડા છે, એટલે એ થોડીક રામાયણ છે, એટલે બહુ તો નહીં હાલે. એટલે કાલ બપોર થાય, એક દી આખો થાય ભાઈ 10 વીઘામાં હાથી હાંકવું હોય ને પહેલી વાર, એટલે એ નકર ના એટલી વાર લાગે, પણ આ કાંકરા વાળું છે ને એટલે થોડીક વાર લાગે. પાણા ને આવે રાખે હાથીમાં, જોઈએ એવું સરખું હાલે ને એના લીધે, એટલે એવું છે. તો સારું મિત્રો, જોઈ લ્યો માંડવી જોઉં તમે મસ્ત. અને ભાઈ ઉતરવાનું ચાલુ હતું, જો આ છોટા ઉતરી ગયા, પણ હવે બંધ થઈ ગઈ. જોઈ લ્યો છોટા બધા ઉતરી ગયા સમજ્યા, નકર ઉતરતી હતી જ, પણ 2-3 દિવસથી બંધ થઈ ગઈ છે.
ઓલા વરસાદને જે વધારે ને આવ્યો ને એમાં થોડીક ઉતરી. હવે નવા છોટા કંઈ ઉતરેલ દેખાતા નથી, એટલે હવે લગભગ વાંધો નહીં આવે. જો આમનામ રહી ગઈ તો માંડવીમાં કંઈ વાંધો જ નથી, બાકી ઉતરે રાખે તો એને પહોંચાય નહીં, બરાબર. એટલે એવું ચક્કર મારવા આવી ગયા છે. એટલે જો ભાઈ અહીંયા તો હજી છે ને બહુ ગારો પડે આખાઈમાં. વાં બધે ઉમળી ચક્કર મારી ફરતી હેઠે. અને જો ભાઈ અહીંયા ઝીણું ઝીણું ખડ. આ હા હા, વાહ મોજ વાહ, હે મૂરું જો ભાઈ નકરું. હવે હાથી હાલી જાય ને તો સારું હોય, નકર આમાં સીધી દવા જોઈએ. હાથી હાલી જાય ને ભાઈ તો અત્યારે નહીં તો પાછો વરસાદ થાય ત્યાં, પણ દવા આમાં જો હોય એના વગર નહીં હાલે. કેમ કે હાથી હાલી જાય ને તો હેમૂરું હાવ જાહે નહીં. એટલે એ પાછો વરસાદ જે આવે ને હાથી હાલી જાય ને એકવાર નેદ નીકળી જાય વડો, અને પછી પાછો જે વરસાદ આવે ને ત્યારે આમાં દવા તો જોહે જ, એમાં કાંઈ નહીં હાલે. એનું કારણ છે ભાઈ કે આ હેમૂરું છે ને દવા વગર જાય જ નહીં. કેમ કે બધા છોટા તમે વીણી નાખો, એનું છોટું રહી ગયું એટલે પાછું લાગી જાય. મેં આવે ને એટલે હાવ સુકાઈ ગયું હોય ને ભાઈ તોય પાછું લાગી જાય. એટલે એવું છે. એટલે આમાં દવાનું ને એવું બધું જરૂર પડીએ, પણ એકવાર હાથી હાલી જાય, એકવાર નેદ નીકળી જાય, પછી પાછો રાઉન્ડ વરસાદનો આવે ને ત્યારે દવામાં મારવી પડી. ત્યાં મગ બગ ને એ બધું કંઈ હરવું પડી જાય. ભાઈ મગ એવા ખાસ રહ્યા નથી, કેમ કે દવા આવી ગઈ હતી એટલે મગ તો સાફ થઈ ગયા. અને જો આ જે પીડાશ મારે ને એટલી માંડવી આ એ છે ને ત્યાં મગનું ખરું હતું અને મગની ભૂકી ને એવું બધું પાથરેલ હતું ને તે પાણી પોહી ગયું એટલે એ થોડીક પીરાશ મારે છે. બાકી વાહ ભાઈ વાહ, આ વાડીનો તો હું સીન આવે. વાહ રે વાહ, જઈ લ્યો છે ને જમાવટ ભાઈ. આ બધી માંડવી ભાઈ આ બાજુ જે આ પીળી દેખાય ને બધી છે આગતરી. સમજે ને આપણું છે વાવણાના વરસાદમાં, આપણી મોર છે 10 દિવસ. એટલે આવો કંઈક સીન છે ભાઈ વાડીનો. અને 9:30 જેવું થતું હશે. હવે ઘરે જાય અને બપોરે ટુકડા આવીને ઓલી વાડીમાં હાથી આંકી દઈ. અહીંયા હજી કાલે આખો દી હાથી હાલે એવું નથી. આજે આખો દી તડકો રહીએ ને તો કદાચ કાલે હાથી હાલે બપોર આજુબાજુ. એટલે જોઈશું જો હાથી હાલે એવું હશે તો અહીંયા હાથી આખ્યું, નકર એક દી જાળવીને આખ્યું. હવે લગભગ ભગવાન કરીએ તો ખરાર દેહે નહીં વાંધો આવે એમ બે, નકર ખરાર વગર તો ભાઈ શું કરું. તો આમાં એમને મને એમ છે દવા છાંટવી પડશે. હાથી નેદ કર્યા મોર કેમ કે ભાઈ હેમૂરું જોઉં તમે. આ હા જોઈ લ્યો ત્રાપો છે ને હાવ જો જા રહ્યું ભાઈ જો. હવે આ કંઈ નહીં દુઃખ ખૂટે નહીં ભાઈ, પાટલામાં કે ચાહમાં કે જ્યાં હોય ને હારમાં કે ગમે ત્યાં, પણ એ કંઈ ખૂટે નહીં. એમ કે આવું અહીંયા જેવું છે ને એવું ને એવું બે કટકીમાં છે. કટકીમાં તો વધારે થાય. એનું કારણ છે કે કટકીમાં દર વર્ષે માંડવીનું ખરવું થતું હોય એટલે કટકીમાં થોડુંક વધારે એવું થાય. સમજ્યા એના લીધે. એટલે સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે છે ને ભાઈ ઓલી વાડીએ જવા દઈ, ત્યાં જઈ અને તમને ઓલું હાથી હાલલ છે એ બતાવું, પછી ઘરે જવા દઈએ. અને ઘરે જઈ અને જોઈ કે કેટલાક વાગે આવીને કે બપોરા કરીને જ આવી. 12 વાગે વહેલા બપોરા કરી લઈ અને વહેલે આવી જાય એટલે સાંજ સુધી જે હાથી હાલે એટલે બાકી દઈ. હાલો લ્યો થઈ ગયો ચાલુ. ખરારની વાત જોતા હતા ને બપોરે હાથી હાંકવા જવું ને ઓલું કરવા જવું. જાવ લ્યો આ એક લઠો ચાલુ. કઈ વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. કેમ કે અડધી પોણી કલાક છે. હવે આ વાડીએ હું ઓલી વાડીએથી હાલતો થયો ને ફૂલ આગળ આમળો હતો. કેમ કે અને વરસાદ આવી ગયો ભાઈ આ વાડીએ જવાનું જ નહીં. હાથી હાકલ છે એમાં. ને બપોર પછી હાંકવા જાઉં તો હું હાંકવા જઈએ ભાઈ આ 15-20 મિનિટ છે એમાં અડધી કલાક છે ચાલુ. હજુ હું થોડો ભીનો થઈ ગયો ઘરે ભૂગ્યો ને એમાં. સમજાને જોઈ લ્યો ભાઈ જીકે વરસાદ તો જો જીકે ભાઈ. આ જો પવન ચરખો છે ને અડધો દેખાય, અડધો જો ઉપરનો ભાગ નથી દેખાતો. એવો વરસાદ જીકે છે ભાઈ. નારે થોડો પવન છે જોઈ લ્યો. આ બાજુ આજ ફેર ઓછો છે, આમ આપણી વાડી બાજુ બહુ નથી. જો આ બાજુ વધારે છે ભાઈ, આ ગામ બાજુ સમજો આવતા પવન ચરખાનું પાખિયું નથી દેખાતું આખું કમ્પ્લીટ. જો એક દેખાય, બીજા 2 પાખિયા નથી દેખાતા. એટલે એવો ફૂલ છે ભાઈ. સમજે ફૂલ વરસાદ ચાલુ છે એટલે હવે હાથી બાથી હાંકવાનું તો વળી 2 દી સુધીનો પૂરો. 2 દી સુધી હાથી હાલે નહીં. આ ભાઈ ખરાર દીએ નહીં, લગભગ ખડની દવા છાંટવી જોઈએ. હાથીથી નહીં મેળ પડે આપણો. સમજે એટલે એવું. અને આ ભાઈ જો અહીંયા છે ને અમારા ગામની છે પ્રાથમિક શાળા. જો આ બોર્ડ જે હું દેખાઈ રહ્યો ને, જો આ બોર્ડ ત્યાં છે ને ગામની છે પ્રાથમિક શાળા. નવી પ્રાથમિક શાળા બની ને એ અત્યારે છોકરા ત્યાં જ ભણવા જાય છે. અને મસ્તીનું બિલ્ડિંગ બનાવેલું છે ભાઈ પ્રાથમિક. અને હાવ આપણા ઘરની બાજુમાં જ છે, જે અહીંયા સામે જ. બહુ પલ્લો નંબરે છોકરાઓને ભણવા જવું હોય તો. પણ પ્રિન્સકા નકર જતો જ બીજો
5મામાં હોતા ત્યારે, પણ એ આપણે છે એવા હોસ્ટેલમાં, બરાબર, એટલે એ જતો નથી ને જાય, પણ એને હજી વાર છે 2 વર્ષની. નગર નિશાળ હા બાજુમાં આવી ગઈ, નગર ઓલા ગામમાં હતી, ઓલી બાજુ એમ અતિ છે ને ભાઈ. આ બાજુ હતી, આ ટાવર રહ્યું ને એ બાજુ જો ઓલો સાંભળે ઝાંખો જો એટલે આ જે ટાવર જે હું દેખાઈ રહ્યું ને ત્યાં હતી. હવે અહીંયા આવી ગઈ અને વરસાદ ભાઈ ફૂલ બાકા ઝીકી બોલાવે છે. જો આમને 15-20 મિનિટ થયા સમજે. એટલે આવું બધું છે ભાઈ. હવે જાણે આજે હાથી આખવા જવાનું થતું નથી, બરોબર. હવે આજે તો હાથી ઉમે ના હાલે, કાલે આખો દિવસ નહીં હાલે. જો રૂંઢે 5 સાડા 5 વાગે નામી જેવો વરસાદનું રેડો આવી ગયો. અત્યારે પાછા 15-20 મિનિટ કે કન્ટિન્યુ ફૂલ વરસાદ ચાલુ છે. એટલે હવે જોઈએ 2 દી પછી હાથી હાલે, નકર પછી દવા મારવી જોઈએ ભાઈ ખડની. ખરેખર દવા મારવી નથી, પણ હવે ફરજિયાત ખડની દવા મારવી જોઈએ. હાથી ના હાલે તો શું કરવું, ફરજિયાત ખડની દવા મારવી પડે. પછી મગ ને ચોરીને છે એ તો અમે હાથી હાંકીને જીન નીકળે એને કાઢવું પડશે, પણ દવા છાંટવી પડશે સમજે. એટલે એવું સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી થોડીક વાર પછી વરસાદ રહીએ તો. હજી અત્યારે વાગ્યા છે સમજી લ્યો ને 11:30 જેવું વાગ્યું છે, બરોબર. અને હા અંધાર પટ થઈ ગયો ભાઈ. આદર બહુ છે કે અહીંયા છે ને છાંટા પડે ને આમ તમને બતાવું, આકાશ વરસાદ પડે છે. આદર છે જોરદાર. બપોટાણું છે પણ કાંઈ એવું લાગતું નથી બપોટાણું હોય એવું. એટલે આ છે ને ભાઈ હાથી હાંકવા દે જ નહીં. આજે 15-16 દી થઈ ગયા હાથી હૈલા જ નથી. એટલે હવે દવા મારવી જોઈએ. અને હાથી ના હાલે તો ભાઈ હરથી માંડવી થાય નહીં. હાથી તો હાંકવા જ જોઈએ, પણ હવે જ્યાં હાલે નહીં, પણ અત્યારે ખડ માટે દવા છાંટવી જોઈએ, બરોબર. સારું. ઓ ભાઈ સાહેબ નદી આવી ગઈ ભાઈ. નદી આપણી વાડી વાળી સમજી લ્યો ને. અવારના વરસમાં 3જી વાર આવી ભાઈ. જોઈ લ્યો પાણી જાય, ખડખડાટી મારતું જાય ને. હા મોજ. હા જ્યાં પાછી ભાઈ આ જળ છે ને આમડી સાઈડમાં હતી તો ઉલરીને આમડી આવી ગઈ. થોડીક જ આવી, બહુ નથી આવી, પણ હવે જો વધારે થોડીક નદી આવે ને તો ગોઠું મારીને ઉમડી વહી જાય તો નડે નહીં. જોઈ લ્યો ભાઈ નદી વહી જાય. હા ના ખેતરોમાં પાણી ભર્યા ભાઈ. ઓહો આમાં તો હજી કાલ આખો દી હતી ના હાલે ભાઈ. અને ઓહો ભાઈ વાવ વ્યૂ તો જો મસ્ત. ઓહો ઓહ ભાઈ ભાઈ આદર છે ભાઈ ફૂલ. સામેની સાઈડમાં જો આ બધો આદર છે. હા 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 વાહ મસ્ત વ્યૂ છે ભાઈ. આપણે છે ને ભાઈ સમાચાર થયા કે નદી આવી ગઈ કુતી. આપણે આ નદીનું નામ છે કુંતી નદી. અહીંયાથી કીધું હાલો જાય વાડીએ ચક્કરે મરાઈ જાય, નદી જોવાઈ જાય ને ઓલી વાડીમાં હાથી આઈકું નહીં જાય ચક્કર મારી લઈ કે શું થયું, હાથી હાલલ હતું એમાં કેવું પાણી ભરાણું આ તે એ જોઈ લઈ સમજાય ને. ઓહો ભાઈ એવું છે ને તમને બતાવું, સામેથી છે ને ગરેડો આખો આવે પાણીનો. જો આવે ભાઈ ઓલો છે ને રસ્તો છે આપણે ઓલી વાડીએ જવાનો, ડેમ કાંઠાવાળી. વાવ જોઈ લ્યો ભાઈ. વાવ 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 આખી વાવ ભરી ભાઈ. અને આવો કંઈક સીન છે ભાઈ નદીનો. જોઈ લ્યો અગાઈ નો ભાઈ. આ છે ને 3જી વાર આવી અવારના વરસમાં. આજે 15-16 દિવસ થયા વાવણું કહ્યું એને. 3જી વાર આવી ગઈ 15-16 દિવસમાં નદી. એટલે હવે જો વરસાદ પૂરો ખાઈ જાય તો સારું કહેવાય. ઓલી નદી આવી ગઈ ભાઈ, હાની નદી, પણ એ બહુ નથી, પણ આમ ઉપર વધારે વરસાદ હશે એટલે આવી ગઈ. આપણે એવો બધો ખાસ કંઈ નથી, વરસાદ છે પણ ઓછો છે. ઓલી નદી આવી ગઈ છે પણ એ માથેથી જાતી નથી ને થોડી થોડી માથેથી જાવી ચાલુ થઈ ગઈ. અને આટા ઘણી વહી ગઈ ભાઈ. જોઈ લે આ છે ને ગોઠણ હશે અંદાજિત. અને ભાઈ વાહ હરપ બેઠો, પણ હવે આમાં જોઈ જાય તો લઉં. જો આવ્યો ભાઈ, જો આવ્યો, જો આવ્યો છે ને ભાઈ. કેવો મસ્ત બેઠો હે, બેઠો ને એ અહીંયા જો આ ખોચામાં બેઠો ભાઈ. સમજે જો આવ્યો. એ મોજ મારે ભાઈ, પાણીનો આનંદ લઈએ છે એટલે એવું છે. એટલે હું તો હું આ નદી કાંઠો રહ્યો ને નદી આવે એટલે હરફ ને એવું બધું નીકળી રાખતું હોય છે, બરોબર. એ કંઈ વાંધો ના આવે. તો ભાઈ હાલો હવે આપણે ઓલી વાડીએ જઈએ, બરોબર ને. હાથી બાતી એનું વિમાઈ જાય ચક્કર મારી લે. અમારે નદી જ જોવી હતી એટલે મેં ચાલો જરાક નદી જોતો આવું કેવી કઈ બી છે. અને આ ભાઈ જો નીચે રહીને જરાક નદી બતાવી દઉં તમને.
આ છે ને ભાઈ રસ્તો ને આપણો ઢારીઓ ને આ બધું તમે જોયું છે હે, પણ છતાંય તમને બતાવી દઉં કે આ રસ્તો ને ચડવાનો ઢગ ને વાડી ઉપર અંદર જવાનો આવો કંઈક સીન છે ભાઈ સપાટો. અને આ ભાઈ ગરેડો જોઈ લો. આપણી વાડી કેટલી ઊંચી છે જો, લગભગ મારકથી છે ને ભાઈ 7-8-10 ફૂટ ઊંચી હશે વાડી, 7 ફૂટતા પાકી મારકથી. અહીંયા ભાઈ હરપ એ છે જો ભાગી ના જાય તો હરખો સીન આવી સમજો. અને આ ભાઈ આમાં છે ને આપણે નદીમાં મગરે આવી ગયા છે, ઓલા વરસાદમાં જ મગરતા હતો, પણ આ તો ખાલી તમને જાણ કરી દો. ને જો ભાઈ આ બેઠો મારે વાલીડો રહ્યો ભાઈ, જો દેખાય ને મસ્ત. હવે કેમ બેઠો છે એ હા વરસાદનો હે ને ઓલો થઈ ગયો ભાઈ, જોઈ લ્યો બેન મોજું મારે ને હાવ. અને આવો ભાઈ કંઈક નદીનો સીન છે. વાહ, ભલે જાય ભલે વહી જાય, હાલીને જ્યાં ટપાઈ જાય ભાઈ. આ ડંગડું રહ્યું ને એના લેવલ સુધી હોય ને, એના ઉપર ને આમ છબકતું જતું હોય ને ત્યાં સુધી હાલીને ટપાઈ જાય. અત્યારે જડું છે એટલે ના ટપાય, કેમ કે ત્યાં થોડીક વધારે તાણ આપે. બાકી નકર ડંગડા લેવલ સુધી હોય ને તો અત્યારે ઘણી હેઠી છે, ગોઠણથી હેઠી ને એવી હશે. વાં થોડુંક પાણી થાય ભાઈ જો અહીંયા આગળ, પણ એ પાણી છે ને બહુ નડે નહીં, કેમ કે ત્યાં તાણ ના આવે, તાણ ખાલી આટલામાં જ હોય એટલે વાંધો ના આવે સમજ્યા. નાલો ભાઈ ફરક ને ઊભી માંડવી. વાહ ભાઈ વાહ, હાથીથી ભાઈ ઘણો ખરો ફાયદો થઈ ગયો આપણે આ વાડીમાં. હાથી હાલી ગયો તો એટલે આમાં હે ને હવે ગારો જ નીકળે. જો પાણી પ્રગટ થાય જવું ભાઈ, પગ નહીં નીકળે ને પાણી પણ વાંધો નથી આવે, કેમ કે હાથી હાલી ગયું હે. એટલે આમાં નકર ભાઈ કેવી ચોરી ઊભી હતી તમે જોયું હોય તો. હવે આમાં ચોરીમાં ઘણો બધો રાહત થઈ ગયો સમજ્યા ભાઈ. અને હાથી કાલે હાલી ગયું ને એ મોટામાં મોટો ફાયદો. થોડું પક્કી જારીનું આવેલું પણ પાટલામાંથી નાડાવરીથી જે કાંઈ હતું એ ત્યાં બધું નીકળી ગયું. નકર ભાઈ આમાં હજી 2 દી હાથી ના લજા, આમાં થોડુંક વધારે છે ભાઈ. યાર આમાં જે ઊભી છે ને એમાંથી વહી ગઈ હોય, પણ વરસાદ ચાલુ હતો ને આપણે હાથી આવીશું એટલે એમને જે ઊભી રહી ગઈ હોય ને એમને ઊભી જ છે ભાઈ. પાછો તડકો થયો નથી અને એમને પાછી લાગી જાય, એવું કંઈ ના હોય. તરેથી રાપ વહી ગઈ હોય તો એમને પાછી લાગી પણ જાય, એટલે એવું છે ભાઈ. બાકી ભાઈ માંડવી છે તો જોરદાર, પણ થોડોક આ ચોરીવાળો ત્રાસ છે. આવું થોડું ઘેરાને કરીએ આ વાડી, કેમ કે આ ઉપલામાં આપણે એટલામાં દવા નથી છટાણી ઓલી સર્વનાશ ન કરતા આમાં ફાયદો થઈ જાત. અને વાહ ભાઈ અત્યારે હું વાડીનો સીન આવે હે, હા લીલી વંધરાઈ હા હો ભાઈ, જોઈ લ્યો. અને આપણે આમ ઢક બક ને બધું પારા બારા ચડી ગયું ને ભાઈ, તો વાડીનો સીન કંઈક આખો છે ને અલગ જ આવે ભાઈ સમજ્યા. આવું છે ભાઈ બધું. રાખજો ઉપર ચડીને તમને વાડીનો સીન બતાવું. લહરું નહીં તો સારું ભાઈ, લહરું તો પકડજો. હા ચડાઈ ગયો ભાઈ, હા મોજા જોઈ લ્યો. અહીંયા ભાઈ રોગા બેઠા હોય ને તો એમ મોજ આવી જાય છે ને. બાકી સીન એક નંબર. અને આ બધું વેલા બેલા આમાં થઈ ગયો ને જોઈ લ્યો. વાળ આપણે ભાઈ પરવા છે ને આ હું ઊભો ને અત્યારે આ બધું છે ને ધોવાઈને આમ પડી ગયું હતું. તમે જોઈ જાય ને ત્યારથી જ આપણે છે ને ભાઈ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું હતું. પરવા હાતમ ઉપર આપણે સમજી લ્યો વ્લોગ ચાલુ કર્યા ને, આપણી ચેનલ જ સમજી લ્યો ને ક્રિએટ બનાવી ને ચેનલ બરાબર. 8મના દિવસે આપણે ચેનલ બનાવી સમજ્યા. અને ત્યારે ફૂલ વરસાદ હતો 7મ 8મમાં એકદમ બધું હાવ જળબંબાકાર હતું. ઠેઠ ઓલી કુંડી આગળ લઈને અહીં સુધી બધું છે ને ભાઈ ધોઈ નાખ્યું હતું. એ તમે જોયું હે હાવ શરૂઆતના આપણા બ્લોગ જોજો એટલે એમાં આવશે પહેલો બીજો બ્લોગ ને એમાં બધું હતું. ને બાકી ભાઈ આવો કંઈક વાડીનો સીન છે બરાબર. એટલે બહુ કંઈ વાંધો આવે એમ નથી. માંડવી જોરદાર જ છે ભાઈ બધી વાડી આપણી, પણ તકલીફ એક જ છે કે આ વાડીમાં એ લીમડો છે ને, આ લીમડાથી આ બાજુ એટલામાં ચોરી વધારે છે, કેમ કે આમાં આપણે દવા નથી છાંટી. કંઈક માંડવી દેખાઈ ગઈ હતી ને એના લીધે, નકરતા આપણે દવા હેઠે છાંટી દીધી હતી. અને પાછું બીજા નંબરમાં આગલો વરસાદ આવ્યો ને ત્યારે ત્યાં છે ને પાણી ભરાણું હતું એટલે એમે ચોરી વહી ગઈ. અને આ છે ને ગઈ નહીં, કેમ કે આમાં દવાઈ નથી છટાણી, પાણી નહોતું ભરાણું
એટલે બે ભેરું થયું એના લીધે. બાકી ભાઈ જ્યાં આપણે વધારે ઓલું ધોવાણ ને થયું હતું ને એમાં તો ફૂલ ઝાડવા ઉગી ગયા. અને જો આમાં મહેંદીએ છે આપણે જો ભાઈ આ મહેંદીના ઝાડવા છે પણ હમણાં થોડા કપાઈને આ ઝાડવા તો મહેંદી કંઈક વર્ધી કરી શકે એવું છે ભાઈ. બાકી આમ છે ભાઈ સીન સપાટો આવું છે બરાબર. અને આજે છે ને ભાઈ અષાઢી એલી જામી હતી મિત્રો. સવારે સમજી લ્યો ને 10 વાગ્યાનો વરસાદ ચાલુ હતો ને એ 3:30 વાગે બંધ થયું. એમ છાટા ચાલુ જતા એટલે આ નદી ને ઓલી નદીને આવી ગયું. એટલે હવે કાલે આખો દિવસ હાથી હાલે જ નહીં. કાલે આખા દિવસનું કામ કમ્પ્લીટ. પરમ દિવસે કદાચ બપોર પછી હાથી હાલે, સવારમાં સુધી તો હાલે નહીં. હાકલમાં તો મૂર ના હાલે, પણ ઉમાં હાકલ નથી ને તો એ ટૂંકમાં છે ને ભાઈ આજે જો અત્યારે નામી જેવો તડકો છે પણ ઘડીક તડકો થાય ઘડીક ઓલું થાય. આદર ફૂલ છે અત્યારે જો આમ આદર જો તમે સમજે. એટલે કાલે હજી આખો દિવસ હાથી નહીં હાલે એટલે એ કંઈ વાંધો નથી. અને ભાઈ આપણે છે ને પ્રિન્સને મળવા જવાની હવે તારીખ નજીક આવી. હજી તારીખ નથી આપી પણ આ રવિવાર આવે ને એટલે 1 મહિનો દિવસ થઈ જાય. પણ વરસાદને લીધે હજી એની કંઈ તારીખ બારીખ નક્કી નથી કરી. જે તારીખ આવશે તો જ્યાં હું આજે ભાઈ અષાઢી એલી જામી હતી. હો ભાઈ અષાઢ મહિનાની એલી હોય ને કાયદેસર એલી જ હતી. કાલે એલી જેવું જતો આખો દિવસ ભાઈ આપણે વરસાદ નહોતો પણ આમ ફરતા ગામડાઓમાં હતો આખો દિવસ આદર જ રહ્યો. અને આજે ભાઈ 10:30 વાગ્યાનો ચાલુ હતો 4 વાગે વરસાદ કાયદેસર બંધ થયો સમજો. એટલે એલી જામી હતી અષાઢી એલી ભાઈ. અને હવે આ એલી જામે છે ને એ નુકસાની કરે માંડવીને. કાં તો એકવાર હબ્બાવની છેલ મારી દઈએ ને ભાઈ બધેમાંથી હોપટ પાણી વહી જાય ને આમાં ભર્યું દે ને એકાદો દી એવું કરી દઈએ ને તો આ ખળબળ ને કંઈક વયું જાય અને માંડવી જે નબળી હોય એ વહી જાય એવું છે ભાઈ. એમ અને આગાહી એ છે ભાઈ વરસાદની પણ આવે નહીં તો સારું. આમ તો નથી ને છે એવું બધું છે. હવે અત્યારે આગાહીવાળાઓને કંઈ ખબર નથી પડતી કે ભાઈ વરસાદ આવશે કે નહીં આવે એવું છે. તો સારું મિત્રો હવે આપણે જાજી લપે નથી કરવી. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી. જો કોક ભાઈ છાંટા આવે જો આમાં તો નહીં દેખાય જો આવે જો ટપકા પડે જો પડ્યું જો પડે જો આવે ને. એટલે કોક વરસાદ આવે છે તો આપણે ઘરે વહી જઈએ. જો કે તડકા જેવું છે પણ વરસાદ આવે છે વાદળી આમડી અંધાઈ રહ્યો છે. એટલે અષાઢ મહિનો છે ભાઈ અષાઢી એલી કહેવાય આને સમજ્યા. એટલે વરસાદ આવે તો કંઈ નવાઈ નથી. તો સારું મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ.